આ જેમ ઈરાનમાં સ્ટેટ ઓફ હોર્મઝ છે ખાડી, એ રીતના પોરબંદરની સ્ટેટ ઓફ જુબેલી ખાડી. કારણ કે પોરબંદર ડૂબે છે આ ડુંગરોના હિસાબે, આ મલબો એમને રાખી દીધો છે. તો શું કોઈની આ માર્ગ મકાન વિભાગ, મહાનગરપાલિકાની કે કોઈની આ ફરજ નથી? આ ભરતીના હિસાબે પાણીનો નિકાલ થઈ નથી શકતો, એના હિસાબે દરેક એરિયાની અંદર પાણી ભરાઈ જાય છે. પોરબંદર શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો હકીકતની વાત કરું તો હાલ આપણે પોરબંદરના જુબેલી પુલ ઉપર ઊભા છે. જુબેલી પુલના બંને સાઈડના જે તમે દ્રશ્યો બતાવીશ, બંને સાઈડ એક જ પોઝિશન છે, જ્યાં મોટા પહાડો ટાઈપ ખડકી દેવાયેલા જે મલબા છે, પથ્થરો છે, માટીઓ છે, કચરો છે, તે ઘણી જગ્યાએ જમા થઈ ગયો છે, જેના કારણે ચોમાસામાં અહીંથી પાણી નિકાલનો જે ફ્લો જવો જોઈએ તે ફ્લો ન જવાના કારણે પોરબંદર શહેરના અલગ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે. આસપાસના લોકોનું કહેવું છે કે કડિયા પ્લોટ, મિલપરા સહિતના વિસ્તારમાં જ્યાં અમુક વિસ્તારમાં પાણી નતા આવતા ત્યાં પણ પાણી આવવાના 2-3 વર્ષથી કે 5 વર્ષથી શરૂ થયા છે. તેનું મુખ્ય કારણ એક જ છે કે આ વિસ્તારમાં જે જુબેલી પુલ નીચે જે બંને સાઈડ પુલના જે ગરનાળાઓ છે, ગરનાળાઓમાંથી જે પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ એ ફોર્સથી ન થવાના કારણે આ પાણી બેક થાય છે અને આસપાસના વિસ્તારોમાં ઘૂસી જાય છે. પોરબંદર મહાનગરપાલિકા એમ કહે છે કે આ જે જુબેલી પુલ વિસ્તાર છે નીચેનો તે માર્ગ અને મકાન વિભાગમાં આવે છે, પરંતુ ચોમાસાની સિઝનના ગણતરીના દિવસો છે, પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જો આ જમીની સ્તરની વાત કરું તો જે જુબેલી પુલ નીચેના જે બંને સાઈડ જે ગરનાળાઓ છે, એના ઉપર પહાડ છે, એ મલબા છે, પથ્થરો છે, કચરાઓ છે, જો સાફ કરવામાં આવે તો પોરબંદરમાં જે પાણી ભરાવાની સમસ્યા છે એમાં 40 થી 50% રાહત મળે તેવું લોકોનું માનવું છે. નમસ્તે પોરબંદર, જય દ્વારકાધીશ. આજ રોજ હું અમિત ખોડા પોરબંદરની જાહેર જનતાને એક જાહેર મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ચોમાસાની સિઝન આવી રહી છે, તો આપણે દર વર્ષે પોરબંદર ડૂબી જાય છે. કારણ કે ચોમાસું સારું હોય અને 3 જિલ્લાનું પાણી ઘેડમાં ભેગું થાય છે, અને ઘેડનું પાણી આપણી ખાડીમાં, પોરબંદરની ખાડીમાં આવે છે, જુબેલી થઈને દરિયામાં જાય છે. તો મારે એટલું કહેવાનું છે કે પોરબંદરમાં જે નાના નાલા અને ગટરો સાફ કરવાનું કામ ચાલુ છે અત્યારે, એની બદલે પહેલો મેઇન પોઈન્ટ આપણે જુબેલી આ પુલ બન્યો ત્યારથી આ મલબો ડુંગરની જેમ પડ્યો છે. તો આ મલબો શા માટે સાફ નથી થતો? મારો પ્રશ્ન ઈ છે. કારણ કે પોરબંદર ડૂબે છે આ ડુંગરોના હિસાબે, આ મલબો એમને રાખી દીધો છે. તો શું કોઈની આ માર્ગ મકાન વિભાગ, મહાનગરપાલિકાની કે કોઈની આ ફરજ નથી? આ પોરબંદર ડૂબે છે આના કારણે. આ જેમ ઈરાનમાં સ્ટેટ ઓફ હોર્મઝ છે ખાડી, એ રીતના પોરબંદરની સ્ટેટ ઓફ જુબેલી ખાડી. આ ખરેખર જો આ મલબો હટે તો આજ કેટલા ઘરોમાં પાણી ભરાવાનું બંધ થઈ જાય. આજ પોરબંદર જિલ્લામાં દર વર્ષે હોનારત જેવી પોઝિશન થઈ જાય છે. શા માટે? અત્યાર સુધી નહોતી થતી. અત્યાર સુધી નહોતું થતું, પોરબંદર ડૂબતું નહોતું. શા કારણે? કારણ કે આ મલબો નહોતો. જેદીનો આ પુલ બન્યો છે તેદીનો આ મલબો એમને પડ્યો છે, ને કોઈ પણ અધિકારીઓ, આજ મોટા મંત્રીઓને પણ જવાબ ન દેતા એવા તો અધિકારીઓ મોટા માથાભારે છે. એના અધિકારીઓ ઉપર કેનો હાથ છે? મને એ નથી સમજાતું કે અધિકારીઓ, મંત્રીઓને, મોટા મહાનુભાવોને જવાબ નથી દેતા. તો શું આવો બધો અધિકારીઓનો પાવર છે? આવા બધા માથાભારે છે અધિકારીઓ? આ ખરેખર પોરબંદરને જો બચાવવું હોય તો જે કોઈ અધિકારીની જવાબદારી આવતી હોય તો આ સ્ટેટ ઓફ પોરબંદર હોર્મોન્સને આ સાફ કરાવો. તો જો એકવાર તમે કે પાણી ભરાવાનું ને પોરબંદરને ડૂબતું તમે બચાવી શકો. મારે વાવવા નથી જોતી, પણ જે અધિકારીના ફરજમાં આવતી હોય, કલેક્ટર સાહેબના ફરજમાં આવતી હોય કે કમિશનર સાહેબના ફરજમાં આવતી હોય તો એકવાર આ સાફ કરાવીને જોઈ લ્યો. આ એકવાર આ મલબો સાફ થાય એટલે પોરબંદર ડૂબતું બચી જશે. આભાર. મારું નામ સંજયભાઈ વારા છે. હું મિલપરા વિસ્તારની અંદર રહું છું. વાછા દાદાનું મંદિર છે ત્યાં. અત્યારે તો મારે પહેલાં એ કહેવાનું છે કે અત્યારે હમણાં થોડો ટાઈમ પહેલાં પોરબંદર મહાનગરપાલિકાનું ઇલેક્શન થયું. એ ઇલેક્શનની અંદર તમામે તમામ 52 સીટ બીજેપીને આવેલી છે, અને તેમના મેયર શ્રી મોદી સાહેબ છે,
એવું જણાવેલ પોરબંદરની જનતાને કે પોરબંદરની અંદર કંઈ પણ સમસ્યા હોય તો મને જણાવો, હું એનો તાત્કાલિક નિકાલ કરીશ. ને એની એમ પણ પહેલાં કહેલું કે પહેલાં મોન્સૂન કામગીરી હું હાથ ધરવામાં લઈશ. એ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે તો મારે એમને પહેલાં સૂચન કરવાનું છે કે આ જે ખાડીની અંદર જે પથ્થર અને માલ મટીરિયલ જે પુલ બનાવવામાં વેસ્ટેજ માલ હતો એ ત્યાં ને ત્યાં પડેલો છે. એ છેલ્લા 10 વર્ષ 12 વર્ષ થયા, જ્યારે પુલ બન્યો ત્યારનો ત્યાં જ છે. અને એના હિસાબે પોરબંદરની અંદર જે પાણી વરસાદનું ઉપરથી આવે છે એ જાવક દરિયાની અંદર થતી નથી. એના હિસાબે આપણા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ફરી વળે છે. અનેક ઘરોની અંદર માલ મિલકતમાં નુકસાન થાય છે. જીવજંતુઓ ચોમાસા દરમિયાન દરેક ઘરની અંદર ગરી જાય છે. અને આમ આપણે જોવા જઈએ તો છેલ્લા 10-12 વર્ષ પહેલાં આટલો વરસાદ પડતો, દુનિયાનો વરસાદ પડતો, પણ કોઈ દી આપણે પાટા વિસ્તાર, કુંભારવાડા વિસ્તારની ગલીઓમાં, મિલપરા વાછા દાદાનું મંદિર છે ત્યાં કોઈ દિવસ પાણી જોવામાં આવેલ નથી. આના હિસાબે જંગલ વિસ્તાર વધી ગયો છે. આ ભરતીના હિસાબે પાણીનો નિકાલ થઈ નથી શકતો. એના હિસાબે દરેક એરિયાની અંદર પાણી ભરાઈ જાય છે. એના માટે મારું મેયર સાહેબને કહેવાનું છે કે પહેલાં આ પ્રશ્નનો નિકાલ કરો. બહાર પાણી આપોઆપ નિકાલ બંધ થઈ જશે. બાકી રોડ ઉપર પાઇપલાઇન ફિટ કરવાથી એ એક જગ્યાનો નિકાલ થાય છે, બાકી આખા વિસ્તારનો નિકાલ નથી થતો. આ મારું મેયર સાહેબને કહેવાનું છે.